આ દુનિયાનો ખંપીધર ગમે એવો બાપ હોય ને 2 જ વખત રડે. એક એને દીકરો એના ઘરમાંથી વૃદ્ધાવસ્થાએ કાઢી મૂકે, દીકરો તર છોડે ત્યારે, અને બીજું કે દીકરી ઘરને છોડે ને ત્યારે. પણ અહીંયા બેઠેલી દરેક દીકરીઓના મારા એને સ્વમાન એ ભરવું છે કે બેટા તમે ખારવા સમાજ એટલે ખમીરવંતો સમાજ, તમે એની દીકરીઓ છો. અને મહાપુરુષોએ કહ્યું છે કે કદાચ આ દેશનો પુરુષ છે ને પોતાનો રસ્તો ભૂલશે ને તો હજી એ ચાલશે, પણ આ દેશની સ્ત્રી, આ દેશની વીરાંગનાઓ પોતાનો રસ્તો ભૂલીને તો આખા હિન્દુસ્તાનનો નકશો ભૂસાઈ જશે. એટલે દીકરીનો જન્મ થાય ત્યારથી લઈને દીકરીના ઘરે એક બીજા સંતાનનો જન્મ થાય અને દીકરી અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય ને, એ દરેક અવસ્થાને મારે ખુમારી ભર્યા એક નવા જે આપણે સત્ય ઘટનાઓ બની ગઈ છે. અમુક વાત એવી છે કે જે તાજેતરની છે, અમુક વાત એવી છે કે જે ઇતિહાસની છે, પણ નારી રત્નોની ખાસ મારે વાત છે ને એ આપની સમક્ષ મૂકવી છે કે આપણા હૃદયની અંદર અંકિતાબેન મુલાણી જીવનમાં ફરીથી અહીંયા આવે કે ન આવે, પણ તમારા હૃદયની અંદર એક ખુમારી ભરીને જાઓ કે ખબર પડે કે આપણાથી આમ ન જ કરાય. અને આપણા લોક સાહિત્યની ભાષામાં તો એવું કહેવાનું છે કે જ્યારે આપણી દીકરી છે ને સામા સૂરજ ઉગ્યો હોય ને સામી ચાલી આવતી હોય ને તો સૂર્યનારાયણને અવળું ફરી જવું પડે કે હિન્દુસ્તાનની દીકરી ચાલી આવે છે, મારે એનાથી સામે ન જવાય. આ દીકરીઓનું તેજ છે, દીકરીઓનું સત્વ છે, એવું સત્વ છે. પણ અહીંયા ખાસ મારા માતાઓ બહેનો બેઠી છે ત્યારે એમ કેવું છે ઘણી દીકરીઓ એવું કે આપણે મેકઅપ કરીએ તો જ સારા લાગીએ, પણ પુરુષો બિચારા મરી જાય બિલ ભરીને. પણ એ બહેનોને, એ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા આપણે બે સ્ત્રી દુનિયાની સુંદર લાગતી હોય, એક એવી સ્ત્રી કે પોતાના ઘર પરિવારને પ્રેમ આપી શકે અને સામે પ્રેમ પામી શકે, એ સંતાનોની સેવા કરી શકે અને વૃદ્ધાવસ્થાએ સંતાનોની પ્રેમ, એનો સંતાન, એનો સ્નેહ છે એ પામી શકે. આવી સ્ત્રી છે એ સુંદર લાગતી હોય અને મેકઅપની જરૂર ન પડે. અને બીજી એવી સ્ત્રી કે જેનું અંદરનું સત્વ છે, જેનું ચરિત્ર છે ને એ ઉજળું હોય, જેનું ચરિત્ર ઉજળું હોય ને સ્ત્રીના ચહેરા ઉપર રીતસરનું તમને દેખાય આવે. તમે જોયું હશે કે જે સત્સંગી બહેનો હશે ને એના ચહેરાના તેજ છે ને બહુ અનોખા હોય. એને તો રૂપનો ત્યાગ કરીને દીક્ષા લીધી હોય, તેમ છતાંય તેના રૂપ દેખાય આવે એનું કારણ એ છે કે એની અંદરનું બ્રહ્મચર્ય છે ને એ જીવતું હોય, એની અંદરનું સત્વ છે ને એ જીવતું હોય. દિલ ઉપર એક વખત હાથ રાખીને જજો. અને લગ્ન થતા ને તો અહીંયા લગભગ બહેનો દીકરીઓ બેઠા હશે ને એને ખબર હશે કે પહેલી વખત જ્યારે હસ્તમેળાપમાં દીકરીઓનો હાથ સોંપવામાં આવે ને ત્યારે હાથ ધ્રુજતો હોય. એનું કારણ શું જાણો છો? એનું કારણ માત્ર એક એવું છે કે આજ સુધીના 20, 22, 25 વર્ષની બાપને આંગણે થઈ, 20 વર્ષની, તમારે તો 18, 20 તો માંડ થઈ છે. 18 વર્ષે ખાલી ગવર્મેન્ટ આપણને મત આપવાનો અધિકાર આપે છે, આપણને લગ્ન કરવા માટેનો અધિકાર નથી આપતા. લગ્ન એ સમયે થવા જોઈએ કે જ્યારે ખબર પડે કે મારી દીકરી ચૂંદડી પહેરીને કે સાડી પહેરીને જેમ અહીંયા ઘરની જવાબદારીઓ નિભાવી શકે છે એમ એના સસરાને ત્યાં નિભાવી શકશે, ત્યારે જ એના લગ્ન થવા જોઈએ. 18 વર્ષની થઈ ગઈ કે 19 વર્ષની થઈ ગઈ અને આપણે આપણી દીકરીઓના લગ્ન કરી નાખીએ અને પછી એ દીકરી આપણી સામું બોલી ગઈ, દીકરી સાસુના મેણા ટેણા સાંભળી ન શકી, દીકરી જેઠાણીનું કંઈ ન સાંભળી શકી, દીકરીને કેમ બોલવું કેમ નહીં. એ હું નથી માનતી કે 18 વર્ષની 19 વર્ષની ઉંમર હોય તો આપણામાં બહેનો એ પરિપક્વતા હતી, આપણી દીકરીઓની અંદર એટલી સહનશક્તિ નથી. અને સહનશક્તિ નથી ને એટલા માટે હું માનું છું કે એક વખત ગાંઠ બાંધજો, મારી દીકરીના 20 વર્ષ પહેલાં તો લગ્ન નહીં જ થવા દો. અને તમે એમ કહો કે મારા ઘરના પુરુષને કે 20 વર્ષની દીકરીને ભલે સગ પણ નક્કી કરી નાખો, પણ ઘરને આંગણેથી જ્યારે મંડપ પહોંચીને એ દીકરી વળવી જોઈએ ને ત્યારે 20 વર્ષની તો ઉંમર થવી જ જોઈએ. ખાસ એટલા માટે હું કહું છું કે 20 વર્ષની ઉંમર હોય ને એ થોડીક પરિપક્વતાની ઉંમર હોય કે સાસુ કદાચ એમ કહી દે કે તારે આમ નથી કરવાનું તો એને લાગી ન આવે, એને એમ ન વિચાર આવે કે આ તો બધા મારે હવે આપઘાત કરી લેવો જોઈએ, મરી જવું જોઈએ, એમ સમજાય છે? આ ઉંમર છે ને એટલા માટે મહત્ત્વની છે. બાકી તમે 15 વર્ષની ઉંમરે લગ્ન કરી નાખો ના નથી, પણ પહેલાં બિચારા જેટલા પણ આપણા યુગ પુરુષો થઈ ગયા, બાળ ગંગાધર રાવ તિલક કે જેણે બેટી દૂધમાંથી બચાવો, બેટીનો જન્મ થતો ને મારી નાખતા, સતી પ્રથા હતી, એના પછી કે પુનઃવિવાહ લગ્ન હતા, એના પછી કે બાળ વિવાહ લગ્ન હતા. આ બધા રૂઢિચુસ્ત એક સમાજના એક નિયમો હતા. અને તમને કદાચ એમ થાય કે 18 વર્ષની દીકરી થઈ ગઈ ને આપણે સાસરે વળાવી દઈએ કે આપણે જવાબદારીમાંથી છૂટા, યાદ રાખજો બહેનો કે ડબલ જવાબદારી છે તમારી. કારણ કે 1-2 વર્ષ ખમી જવા હાટુથી દીકરીની થોડીક પરિપક્વતા આવશે, એની બુદ્ધિ કામ કરતાં શીખશે કે મારી મા મને રોકે ટોકે છે, મારી સાસુ ટોકે, એમાં કાંઈ નવાઈ નહીં. આ તો 18 વર્ષની ઉંમર એટલે આપણે લાડકોડમાં જ રાખ્યા હોય, કોઈ દી કંઈ ખીજવાનું તો આવતા જ ન હોય. એમાંય તે એ સમયની અંદર આપણે જ્યારે દીકરીના વિવાહ કે સગપણ નક્કી કરતા હોય ત્યારે હું નથી માનતી કે ખરેખર એ સાસરે રહી શકવામાં, એને સાડી પહેરતા આવડતી હોય એનો મતલબ એવો બિલકુલ નથી કે સાસરે જઈને સાડી પહેર્યા પછીની જેટલી જવાબદારીઓ હોય ને એ પણ એને નિભાવતા આવડે. એના માટે અમુક ઉંમરની જરૂરિયાત છે.
અને આજે આવા સેમિનાર મને કદાચ ત્યાંથી અહીંયા બોલાવવામાં આવે તો એનું કારણ એ જ હોય કે તમને જાહેરમાં હું કહી શકું કે દીકરીના નાનપણથી તો લગ્ન ન જ કરો. આપણા કદાચ ભલે થઈ ગયા એ સમયે કદાચ થોડીક અણસમજ હતી કે કદાચ આપણે 2, 4, 5 ભાઈ બહેનો હતા કે સાથે મોટા ભાઈના કે મોટા બહેનના થતાં આપણે થઈ ગયા. પણ આજની બહેનો છે એને મારે ખાસ કહેવું છે કે આજના ભાઈઓ તો કદાચ અહીંયા નથી, અને તમે કદાચ ભાઈઓને એમ કહો કે દીકરીને 2 વર્ષ ખમી જાઓ ને તો ભાઈઓ હું નથી માનતી કે ના પાડે, અને ના પાડતા હોય એને કહેજો મની મારી યાર વાત કરે. પણ જ્યાં સુધી દીકરી 19-20 નથી વટાવતી ત્યાં સુધી એક નક્કી કરજો કે મારી દીકરીના લગ્ન નહીં જ કરું. અને સૌથી પહેલાં કે આપણી ઘરે આંગણે દીકરીનો જન્મ થાય. કોઈ અહીંયા મા બાપ બેઠા છે કે જેને ખરેખર સંતાનમાં 2, 3 અથવા તો 4 દીકરીઓ છે? કેટલા મા બાપ છે? વાહ, આ મા બાપને એક વખત તાળીઓથી વધાવો. મેં સાહેબ ઘણા એવા ફંક્શન જોયા છે કે જે ગામની અંદર 2 અથવા તો 2 થી વધારે દીકરીઓના મા બાપ હોય ને એના મંચ ઉપર જાહેરમાં સન્માન કરવામાં આવે છે. એટલા માટે કે આ સમાજ